આવતી રે ને મારી દીકરી બેહીએ કર નાખીએ તો તાર ભાભી કામ બધું. હા બા હાચી વાત છે. એક દીતા નિરાત મારે કામમાં ઘેરતા કામ ને કામ. તઈ અહીં આવતી મારી દીકરી શેટીએ બે. બા ખાધું ને બા હરખું ખાઈ લેવાય નકર શરીર હાલે નહીં. ના ના બે મેં તો હરખું ખાધું. તે હરખું ખાધું ને હરમાણી નથી મારી દીકરી હે જઈમાં હોય એટલે બસ હરખું હો. ના મેં તો અસલ જઈમું હો. અને બે પેટ ભરીને ખાધું હો બા અસલ થયું તું. શાક ને પૂરી શ્રીખંડ મજા આવે ખાવાની. હવે થોડી ગરમી જેવું હોય ને બપોરે તે મજા આવે. હાંજે તો હજી ન ભાવે. હા માં એટલે જ ને કીધું શ્રીખંડ લઈ આવો ને તને શ્રીખંડ બહુ ભાવે ને મેં જ કીધું. આ થોડી કઈ કે શ્રીખંડ લઈ આવો બેન આવે તી. આને તો કઈ બરો થાય. જોતા બાઈ લુગડા ટંગાઈ ને આ હકલીને મૂકી દેતા હોય તો આ નાઈ બધું પડ્યું રહેતી. વાત જવા તે બેન આખો દી ટલા જ લેતી હોય. એમ નહીં કે એક કામ સારું કર્યું એની. આવાજ કરે તો એ નીતિ બા હવા 5 વાગ્યાના ભાભી ઉઠ્યા હોય. હું કરતા હડાણ સુધી આમાં તમારે તો ઝાપટ ઝુપટ એ નથી કરતા તમે તા. હમણાં તો ના 5 વાગે ન ઉઠતી ઉઠે 5:30 6:30 થઈ જાય ઘણી વાર તા. છોકરો બિસાડો એમ છે કે હવે ઉઠ તો મારે વાડીએ જાઉં તી મને હીરાવાનું કર દે. પડ્યું હોય ને હાઈ નું દઈ દે કે હવામાં ગરમ નથી કરતી તી ભાઈ નહીં. માં ઈમાં કરે હાવ બા. અરે લાગે તને. તી ઓટાણ તો મેં કીધું શ્રીખંડ લઈ એનો કાલે લેવા દે. હમણાં આવે એટલે કેવું ભાભી લુગડા ટંગાઈ ના બધું હમું નમું કરી નાખતા હોય તો જોતા સ્યારી કર ઉડે એમ થાય કે બેગ દી રહીને હમું કરું ના રે ના. પછી મારે ત્યાં થાકી ન તો ઘેર પાછું કોણ કરે બધાયનું માંદી પડું તો બરાબર ને બા. ના રે ના કઈ કરાય નહીં. આ જાય ઓસાળ પાત્રો ને લીલો ઓસાળ ને મહિનો દી થયો. ઈ બાઈએ બદલાયો નથી કે નદીએ ધોવા લઈ ગઈ. આમાં હું કેમ ગમે હે હશે બાઈ તો હાવ. વાત જવા દે બિચારા ઓલો એમને ખાધા વગર વયો જાય. કઈ ન કરે વાતું ને વડા કર્યા રાખે વાતું જ કરે. તો એ બા મારું કાર તમે આવજો તા કેવું થઈ ગયું ને કેવું ચોખ્ખું રાખવું તમે જોયા જેવી હોય. અહીં જ કહું બા કાજુ ને કઈ આવડે નહીં લે કામ સીધું તો હા ફઈ કરે બધું શીખવાડ્યું મેં. પછી એક દીતા રોવા માંડી સુનિલ પાસે કે મારે જાઉં ઘેરી કે મને મૂકી જા મને ફઈ કામ કરાવે. બા એવડી દીકરીને કામ તા કરવું પડે હા શું બોલો. હાથી કરવું જ પડે ને લે ઈ માં જીવી. નારે ના તો રોકાવાય ન લઈ જાઉં બાપા ખોટા નામ દે ફઈ કામ કરાવે. તો અહીંયા નીતિ હું એ જય શ્રી કૃષ્ણ બેન. એ જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છે મારા ભાઈ ને. મજામાં હો બેન. હું કે હાલ સાલ મજામાં ને. હો મજામાં હો ભાઈ. કા મોડો આવ્યો ભાઈ વાડીએથી. હા બેન કયું ની વાઈટ જોવે કે ભાઈ કઈ આવે. ભાઈ ઘણું હું કાઈ ગયો તું તા હાવ જોતા ખરી. હાવ કેમ આવો દુબળો થાતો જાસ. ના રે ના બેન હાઈલા રાખા કામ બધાય હોય વાડિયું ના તેન વાત જવા દે. ખાઈ ક્યાં બિસાડો હવાર ખાઈ ન જાતો સારો ગો પીન જાય કઈ ખાઈ જાય. ના રે ના બા એવું કઈ નથી ઓછું ખાઈ એમ સારું. ના ભાઈ હુકાણો ઘણો હુકાઈ ગયો. હું કે બેન મજામાં જ બનેવીને બધાય. હા ઈ મજામાં છે ઈ યાદી કેતા હતા કે આપજે. મેં કીધું કે આ અવાય નહીં ને બેગ દી રોકાઈ જાત ને અહીં. તને ખબર છે એનો સ્વભાવ આવે ઈ પહેલેથી જ છે નોઈગરા. કોઈ માણસ ન ગમે નહીં બેન ને. કઈ નીતિ જમીન બેન જમી લીધું ને બા તમે. હા માં અમે બે જમી લીધું ત્યાં બેઠ્યું ને કાજુ ની માં દીકરી જમે છે. હું કાલો અમે ઉપર રૂમમાં બેસીએ કા ભાઈ તીકમ ખાઈ લે. હું કા પછી બેન ને બોલાવજે ને ઠામ વિસરાવી હતી કડીક બેઠી હું કે માં દીકરીયું કા. હા એ તો બરાબર. હાથી જો હું આવ્યો હું હાથ પગ ધોઈને જમી લઉં પછી પાછું વાડીએ જવાનું છે બેન રોકાવું ને. હા ભાઈ રોકાવું હો. હું વાવ્યું ભાઈ ત્યાં વાડીએ બેન ધાણા વાવ્યા ને ઓલી કોર જીરું વાવ્યું બે વાવી દીધું. હા હારું લે થાય તો મોકલાવજે. ઘરનો મોકલાવતો ય ન હમણાં તા કઈ બેન ને માંડવી ન મોકલાવી બેન ને. બાને પૂછ માંડવી ક્યાં થઈ સેલ આવી ગઈ હતી ફૂલ વરસાદ હતો તી માંડવી થઈ જ નથી કાબા થઈ હતી. હા માં જીરી માંડવી નતી થઈ સેલ આવી ગયા પાણી આવી ગયા હતી. તું વાત જવા દે કઈ માંડવી ન થઈ માં અમારે ખાતા જેવી નથી માં નકર તને તા મોકલીએ ને તો અમારે એક ને એક દીકરી છે. પછી હું કઈ ખોટું ન બોલું બેન નકર દર વખતે મોકલું નથી મોકલતો. ના રે ના ભાઈ હોવાની થાય. હા નકર જો જીરું થાય અસલ જો ધાણા તી છે ને ધાણા મોકલીને જીરું મોકલી ધાણા જીરું છે ને કર નાખજે અસલ થાય વરોદીનું થઈ જાય તારે. અરે ના બાને કીધે કરાવીને મોકલે કાંબા મારે ટાઈમ ન હોય ત્યાં પાછું ઉડે ત્યારે કોર. હાથીમાં ઈ તા ભાભીને કહીને કર દે અમારું કરાવ્યું તારું ભેગું કરાવી નાખ ને જીરું થોડું મોકલી દઈતી તારે છે ને હાલે વરોદી જીરું. હા બા એમ જ કરજો ને મારે ત્યાં ટાઈમ ન હોય
પાછો તમને ખબર છે. આવો ક્યાં ગયો સુનિલ? એ રહ્યો ઈ ને હવે ખબર નહીં, અમે તો ખાઈને માં દીકરી અહીં આવ્યું ને કે અમે ખાઈ લઈ કાજુની બે ખાવા બેઠ્યું. જા ભાઈ જમી લો, વાંધો નહીં માં. તી આવી તો રોકાજે હો બેન 3-4 દી. ના ભાઈ 2 દી રોકાવું પછી તો વહી જાઉં હો. આવી તો રોકાવાય, અઠવાડિયું તો કરીએ ને બસ. સુનિલ તાય છે તારે ક્યાંય ઉપાડી છે. હા ભાઈ ને કોલેજ બગડે રાયડું નાખે પછી તમને નથી ખબર. રોકાઈ જાજે બેન. હા ઈ તા જોઈએ 2 દી તા રોકાવું ભાઈ, જાજા દી નથી રોકાવું. 2 દી રોકાઈ જાઉં ને તો પછી મારે નિરાય 2 દીમાં તા હું છે ને પાછી વહી જાય. હા સારું લે, હાલ સુનિલને મળી લો, મળ્યો નથી મને. હા ને હું જમી લઉં બેન, બેજો આરામ કરો, કંઈ કામ કરવાની જરૂર નથી. હા બા ઈ જ કે ઘડી ખુઈ જાન લાંબી પડ કેમ કે કામ કર લે હે કે બે જોયું કાજુ છે ને વો નથી. હા હાસી વાત છે. હાલો બા હું જમી લઉં. જમી લીધું ને? હા માં ખાઈ લીધું હો, ઉપાધિ કરમાં. હાલો બેન જમી લઉં. હા માર ભાઈ જમી લે, જા થાય કો હાવ જોતા વાડીએ કામ કરી. જા દે બેન, આમ નામ હોય હવાથી હાય જુદી. તો અહીંયા ભાઈ જા જમીએ જા. એ આ એ વહુ ને કેજે ગરમ પૂરી ઉતાર દે, ટાઢી હોય લોયામાં ન ખાતો માર દીકરો, ગેસ થાહે. એ આ બા હાલી એ તો જી હોય અટાણ કઈ વળી ગરમ થોડી પૂરીયું કરાવાય એની પાસે. ના કહું જોઈ લે કેવો છે બિચારો, હેરાને ન કરે વહુ ને. ઓલીને એમ ન થાય કે કર દઈએ. અમારે તો બા ઉતરે એવી રોટલી જોઈએ લાગે તમને. આ તો એ હારા કહેવાય બાપા ભાઈ મારો તા. અને એમાં ટાઢી આપે કઈ દે નહીં ગરમ, એમ કે જારો બા બધી રોટલી કરી લઉં પછી ખાઉં. સેતી બહુ સીને કે ગમે નહીં આપણે આવીએ તો. ના રે ના, હું તો આવું માવતર છે મારું કાં બા. હું તો માંડવી ન દીધી તી ભાભી ના પાડ્યું કામ. એમાં સે લાવી દીધી ન થઈ માં માંડવી નો કરતન દીધા વગર રહીએ. અહીં તો જો કેવું મસ્ત લાગે હે. મને તો નીસુની યાદ આવી ગઈ. કેવું ઘર મસ્ત એમ થઈ હું નીસુ અહીં રહેતા હોય ને. વાવ કેવું મસ્ત ઘર છે. હાય અહીંયા મને નીસુ દેખાય. देखो मैंने देखा है ये एक सपना, फूलों के शहर में है घर अपना, क्या समा है तू कहाँ है, मैं आई आजा, कितना हंसी है ये एक सपना, फूलों के शहर में है घर अपना, क्या समा है तू कहाँ है, मैं आया आजा, यहाँ तेरा मेरा नाम लिखा है, रास्ता नहीं यहाँ लिखा है, तो ये है दरवाजा जहाँ तुम खड़ी हो, अंदर आ जाओ सर्दी बड़ी है, ये तो बोलो होगी कहाँ पे लड़ाई, मैंने वो जगह नहीं बनाई, यहाँ समा है तू कहाँ है, मैं आई आजा. કેવું મારું સપનું હે નીસુ. અરે વાવ, મને તો નીસુ દેખાય. વાવ નીસુ, આઈ લવ યુ નીસુ, હું તને બહુ લવ કરું. કેવું સપનું હોય આપણું કે આપણે અહીં રહેતા હોય ને બે માણસ ને. કેવું સપનું દેખાતું હતું મસ્ત. એ સપનું સાકાર થઈ જાય તો વાવ કેવું મસ્ત લાગે બધું વાતાવરણ ને. કેટલી શાંતિ મળે અહીંયા. વાતો વાત જવા દો, અહીંયા કેવી શાંતિ મળે, બહુ મજા આવે અહીંયા. હાલ નીસુ અરે 2 મિનિટ વાત તો કર લઉં પછી રીસાઈ જાહે. હેલો હા નીસુ શું કરે? અરે માં જ બોલું તમારી હારે, તમે કેવો ફોન કટ કર નાખ્યો તો. એમ કરે વાત તો કર. શું કરતા હતા સુનિલ? આ દિયો તને યાદ કરતો તો હમણાં. અહીંયા નીસુ એવું મસ્ત ગાર્ડન જેવું ને છે ને, હું આવ્યો ને સાઈડ ઓલા તંબુ જેવા ઘર ને તો મને તારી યાદ આવી ગઈ. સપનું જોવા માંડ્યો તો અહીંયા. લે સાચે હું દેખાડી હતી તમને તો અહીંયા, એટલે તને યાદ આવી. હું કાલ જમીને એવો ને એવો આ સાઈડ આવ્યો તો એવી મસ્ત ઘર છે ને, જૂનું તો એવું મસ્ત લાગે ને, તો મને સાચે સપનું આવી ગયું તારું કે હું નીસુ અહીંયા હોય રહેતા હોય. કેવું લાગે હે? હા તમે સપનું જોવા માંડ્યા કા? હું તો જોવા જ ને તારું સપનું નીસુ. સોરી ફોન કટ કરી નાખ્યો તો. નીસુ ત્યાં છે ને ઓલા માસી આવી ગયા હતા ને તો એ મારી યાર વાત કરતા હતા. પછી હું તારી યાર વાત કરું કે એની યાર ખરાબ લાગે ને નીસુ એટલે.
કાંઈ વાંધો નહીં. ક્યારે આવશો સોનલ? ગમતું નથી તમારા વગર. આવી જાયસ દીકુ. પ્રમિસ? હા બાપા, તું અહીંયા હારે હોત ને એવી મજા આવત બેહીને ફરવાની ને. આજે નીસુ બહુ મસ્ત છે અહીંયા. તમને મજા આવે કાં ગામડામાં? મને તો બહુ જ ગમે હો. આમ ઝંઝટ વગરની લાઈફ અહીંયા મજા આવે રહેવાની. વાતાવરણ ક્લીન, ત્યાં તો વાત જવા દે આપણે. હા હો, તો આપણે બે ગામડામાં રહીશું કાં? તને ગમે ત્યાં? મારે તો તને ગમે ત્યાં રહેવું પડે ને. હારું હાલ, હું કાલ ફોન કરી લઉં. હવે પછી કરીશ. જમી લીધું ત્યાં? હા જમી લીધું છે. જો હવે મમ્મીને થોડુંક ઠીક નથી ને, તો મમ્મી જમીને હોતા ને અમારે વાસણ કરવા છે. જો હારું હારું કર લે, તાર મમ્મીને મજા નથી, વાસણ કર નાખો હોય ને પાય ન કરાવતી. હા, તમને અત્યારથી મારા મમ્મીનું પેટમાં ભરવા માંડું? હા એમ નથી કહેતો, મદદ તો કરવી પડે ને. હા સારું, હાલો મમ્મી આવી જશે પછી નિરાતે કરો. હા ચાલ બાય, જય શ્રી કૃષ્ણ. બાય, જય શ્રી કૃષ્ણ. જલ્દી જલ્દી આવતા રહેજો. હા ઓહો, હાલ મામા આવી ગયા વાડીએથી. મામાને મળી આવું ને. વળી મામા કહે કે સુનિલ તો મળવાય ના આવ્યો. કેવું મસ્ત લાગે અહીંયા બધું. એમાં નિશુની બહુ યાદ આવે. કેવા મને યાદ કરે. વાવ. હાલ મમ્મી તો મજા નથી બિચારા હોતા. હું વાસણ કરી નાખું. સુનિલે કે લે તું વાસણ કરી નાખી. કેવા હાચે હવે એવી સુનિલની યાદ આવે, એવી યાદ આવે. ગમે જ નહીં લે એના વગર તો. હમણાં તો જાનુ પાસે નથી ગઈ. તે દિન મળવા ગઈ હતી. તે દિન મમ્મીને જોને તો બીક લાગે બાપા. પાછી જાનુ ફોન નથી કરતી. કેવી થઈ ગઈ એ. હું ફોન નથી કરતી. હાલ આજ તો એને ફોન કરીને પૂછી કે શું કરે છે. છલાઈને માગું લઈને આવવાના હતા તી શું કર્યું. હાલ પછી ફોન તો કરી લેશે ને. મેરે દિલ કો ये क्या हो गया, मैं न जानू कहाँ खो गया, क्यों लगे दिन में भी रात है, धूप में जैसे बरसात है, ऐसा क्यों होता है बार बार, क्या इसको ही कहते हैं प्यार. એની શું હાલ હવે ઠામ પીણા કરી નાખ. વાસણ કરવા જશે. હાલો વાસણ કરી નાખું.